મહાભારત યુદ્ધ પહેલાંની થોડી ચર્ચા છે. બધી ભાગીદારીની વાત ચાલતી હતી ને એમાં પાંડવોને અન્યાય થઈ રહ્યો હતો. પછી ઘણીવાર પાંડવોને હેરાન કરવાના પ્રયાસો થયા. લાક્ષાગ્રહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયાસ થયો. દ્રૌપદીના ચિરણ દ્યુતમાં રાજ્ય છુનવી લીધું. કૃષ્ણ દૂત બનીને આવ્યા. બધું પણ કાંઈ બહુ મેળ પડ્યો નહીં. પછી સભામાં એક દિવસ વિદુરજીને બોલાવવામાં આવ્યા અને વિદુરજીને કહ્યું કે હવે તમે આમાં ઉપાય બતાવો કંઈક આમાં. તો વિદુરજીએ તરત સભામાં સલાહ આપી. નિર્ભીકપણે એને પ્રવચન કર્યું. વિદુરજીએ કહ્યું ધૃતરાષ્ટ્રને આ ભીમરૂપી કાળો નાગ ફૂફાડા મારે છે, તમને ખબર છે ને? હા. અને મહારાજા ધૃતરાષ્ટ્રને કહ્યું તમે એનાથી બીવો છો પણ બહુ. ધૃતરાષ્ટ્ર ભીમથી બહુ બીતા હતા, બહુ બીતા. એટલે જેલના લાડુ ખવડાવીને એને મારવાનો પ્રયાસ કર્યો. એક વખત તો આમ દબાવીને મારવાનો, પણ ભગવાને શું કર્યું? મૂર્તિ બનાવીને મોકલી દીધી. ભગવાનને ખબર હતી કે આને ભીમના ઉપર બહુ કાળ છે. ભીમરૂપી કાળો નાગ ફૂફાડા મારે ને મહારાજ તમે એનાથી બીવો છો બહુ. અને બીજું ભગવાન કૃષ્ણએ પાંડવોને સ્વીકાર્યા છે. બ્રાહ્મણો, દેવો અને કૃષ્ણ પાંડવોના પક્ષમાં છે. અને તમે જેને પુત્ર માનો છો એ તમારું પાપ છે. અને આ પાપીના કારણે એ મોટાભાઈ તમે ભગવાનની સાથે પણ દ્વેષ કરી રહ્યા છો. ત્યજાશ્વશૈવ કુલ કૌશલાય. બહુ સુંદર શબ્દ બોલ્યા છે. ત્યજાશ્વશૈવ કુલ કૌશલાય. કુળની કુશળતા માટે, તમારું કુળ એમનામ નિરાતે રહે, સુખેથી રહે, એના માટે તમે એક આને છોડી દો. ન માન્યા. અને એ વખતે વિદુરજીને અપમાનિત કરીને કાઢી મૂક્યા. દાસ્યા સુતમ યદ બલિનૈવ પુષ્ટઃ. દાસીનો દીકરો અમારું ખાય અને શરીર બનાવીને પાછો અમારી જ નિંદા કરે છે. આવા શબ્દો બોલાયા. ખાય છે અમારું અને કામ શત્રુનું કરે છે. ધક્કો મારીને કાઢ્યા. વિદુરજી નીકળી ગયા. વિદુરજીને વિચાર આવ્યો ભગવાને કેવી કૃપા કરી મારા. અત્યાર સુધી મારે દુર્યોધનની પાસે આવવું પડતું હતું, પણ હવે દુર્યોધને મને કાઢી મૂક્યો. સત્સંગ મળે એ પરમાત્માની કૃપા છે, પણ કુસંગ છૂટે એ પણ ભગવાનની કૃપા છે. કોઈ ખરાબ છૂટી જાય ને સમજવાનું ભગવાનની કૃપા છે. સત્સંગ તો ભગવાનની કૃપા છે જ, પણ એટલે એ અર્થમાં ભગવાનનો આભાર માન્યો છે વિદુરજી. અપમાનમાં પણ ઈશ્વરની કૃપાનો અનુભવ કરે એને સાધુ હૃદય કહ્યું છે.